શ્રી વલ્લભાધીશ કી જય। આજે આપણે બનાવીશું અબીલ ગુલાલની પોટલી, જે ખેલના દિવસોમાં ભરવામાં આવે છે। સૌપ્રથમ જોઈશે વ્હાઈટ મલમલ, જેમાંથી મેં આટલો નાનો ટુકડો કર્યો છે। હવે શું કરવાનું છે કે એને બંને બાજુ આ રીતે દબાઈને વાળવાનું છે। મલમલનું કપડું છે એટલે સહજતાથી વળી જશે। આ રીતે વાળ્યા પછી સોય દોરો પરોવીને એને સીવી લેવાનું છે। વિડીયો બહુ લાંબો થાય છે એટલે હું ફટાફટ મોટા મોટા ટાંકા લઈ લઉં છું। આપે એકદમ ઝીણા ઝીણા અને સુંદર ફિનિશિંગવાળા લેવાના। અત્યારે આપને ખાલી બતાવવાનું છે એટલે હું મોટા મોટા ટાંકા લઈ ઉતાવળે બતાવી દઉં છું। બરાબર, આ રીતે વાળી અને શું કરવાનું છે, છેડા પર આની ને આની જ ગાંઠ મારી દેવાની છે। મોટી જો બનાવી હોય તો મોટું કપડું એટલે ટુકડો મોટો કરવાનો। હવે આ રીતે અહીંયા થઈ ગયું। હવે આ બાજુ અહીંયા પણ આમ થોડું દબાઈ દેવાનું એટલે આ શું કડક રહે। અને જો ના રહેતું હોય ને તો સહેજ ઘરે પ્રેસ કરી લેવાની। હવે એ જ રીતે ફરીથી અહીંયા સીવવાનું છે। એકદમ ઝીણા ઝીણા સુંદર ટાંકા લેવાના, આમ ઠાકોરજીને સોહાય। અત્યારે બતાવવાનું છે ને એટલે ખાલી આ રીતે બતાવું છું। જુઓ, બે બાજુ આ રીતે કર્યા પછી અહીંયા ગાંઠ મારી દેવાની। આટલો ભાગ તૈયાર છે। હવે શું કરવાનું કે આ જે ભાગ છે ને બંનેમાંથી કોઈ પણ એક ભાગમાં આપણે દોરો પરોવવાનો છે। બરાબર, આમ પરોવીશ ને તો આ સોયની ધાર છે ને આજુબાજુ ભરાઈ જશે, તો ઊંધે છતો જતું રહેશે। એટલે સોયનો ઉલટો ભાગ આમાં નાખવાનો। બરાબર, આપણે આટલું કર્યું। બે બાજુ વાળી એમાં એક બાજુમાં આ રીતે પરોવી દે એટલે કે દોરો પરોવી દીધો। હવે શું કરવાનું કે આને ઉલટી સાઈડ પલટાઈ દેવાનું। આ રીતે ઉલટી સાઈડ પલટાવશો પછી શું કરવાનું કે સોય દોરો લેવાનો। બરાબર, સોય દોરો લઈ અને એકદમ નીચેના ભાગ ઉપર ઝીણા ઝીણા ટાંકા લેવાના, કે જેથી અંદર તમે અબીલ ગુલાલ ભરો ને તો બહાર પડી ન જાય। બરાબર, હમણાં તો ખાલી બતાવું છું એટલે તમારે ઝીણા ઝીણા ટાંકા લેવાના છે, કે ક્યાંયથી ગુલાલ જેવી ઝીણી વસ્તુ, અબીલ જેવી ઝીણી વસ્તુ તો આમ પડી જાય અંદરથી મલમલના કપડામાંથી। એટલે ઝીણા ઝીણા ટાંકા લીધા હોય ને તો ક્યાંયથી પડે ના, એમ સુંદર આમ ખરેખર તો છે ને પોટલી ભરાય। મોટા મોટા સ્વરૂપ જ્યાં બિરાજતા હોય ને ત્યાં પોટલી, રૂમાલની અંદર અબીલને ગુલાલ ભરી અને પોટલી, હવે અહીં નીચેની સાઈડ સીવી લીધું। હવે એ જ સોય દોરો આમ સાઈડ રાખી અને અહીં બાજુ સીવવાનું છે, એલ આકારમાં સીવવાનું। બરાબર,
મોટા મોટા સ્વરૂપોમાં અબીલ ગુલાલની પોટલીઓ ભરાય. જ્યારે છોટા સ્વરૂપ હોય ને તો આ સારું ફાવે, કેમ કે પેલી તમે પોટલી જેવું ભરો ને તો ક્યાંક ખુલી જાય, નાની પોટલી કરી હોય તો. એટલે આ બટવાનો આઈડિયા બહુ સારો છે. ખબર નહીં ક્યાંથી આવ્યું, પણ બસ લાવ આજે શીત પણ કરું અને બતાવી પણ દઉં. ઝીણા ઝીણા ટાંકા લેવાના. કેટલે સુધી? તો આ તમે જે વાળ્યો છે ને, ઓટેલો ભાગ છે ને ત્યાં સુધી, ઉપર સુધી ના લઈ જતા, નહીં તો પછી બંધ થઈ જશે એનું મોઢું. બરાબર? કેટલે સુધી લઈ ગયા? અહીં સુધી. જોવાય છે ને? હા, અહીં સુધી લાવી અને હવે શું કરવાનું છે? ગાંઠ મારી દેવાની છે. ધરવાનો પ્રકાર બી બતાવી દઉં હો, આ થઈ જાય એટલે. આ ગાંઠ મારી, બાકીનો દોરો કટ કર્યો. જુઓ, આટલું તો થઈ ગયું. હવે શું કરવાનું કે આને ઉલટાઈ દેવાનું ધીમે ધીમે. ઉલટી બાજુ એટલે સીવ્યું કે પેલા સીવેલો ભાગ અંદર જતો રહે ને, તો બહાર ફિનિશિંગ વાળું સારું આવી જાય. હવે આ કાતરની મદદથી આમ કરી દેવાનું. હા, આવું કરી અને હવે શું કરવાનું કે અંદર અબીલ ને ગુલાલ, એટલે કે એક પોટલી અબીલની અને એક ગુલાલની, એમ બે પોટલીઓ બનાવી ભરી અને આમ ખેંચવાનું. બરાબર? તો આ પોટલી જેવું સિદ્ધ થશે. અહીં મેં છે ને સુંદર કરી રાખી છે, એ બતાવું છું. જુઓ, આ અંદર અબીલ ગુલાલ ભરી દેવાનું. આમ ભરી ને પછી આ દોરો આમ ખેંચવાનો સહેજ. તો આ થઈ ગઈ પોટલી. એવી રીતે અબીલ અને ગુલાલની બે પોટલીઓ કરવાની. હવે કઈ રીતે ઠાળા સ્વરૂપમાં ધરાય એ બતાવી દઉં. આ જે ઠાકોરજી છે ને એને એક પોટલી આ સાઈડ અને એક પોટલી આ સાઈડ આ રીતે ધરાય. આમ બે બાજુ રાજભોગમાં અબીલ ગુલાલની પોટલીઓ ભરવાની. જો મોટી મોટી કરવી હોય તો મોટું મોટું કપડું લેવાનું. આ નાની કરી છે, આનાથી નાની કરવી તો નાનું લેવાનું. બધા સ્વરૂપોમાં આવે અબીલ ગુલાલની પોટલીઓ ભરાય. હે ને? તો કરીને ધરજો. શ્રી વલ્લભાધીશ કી જય.